ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાતને લઈને સંસદમાં મીઠી નોકઝોક। અખિલેશ યાદવે ઉઠાવેલા મુદ્દાઓ પર અમિત શાહે આપ્યો મીઠો જવાબ। जो पार्टी ये कहती हो कि दुनिया की सबसे बड़ी पार्टी है, अध्यक्ष महोदय वो अपना राष्ट्रीय अध्यक्ष नहीं चुन पाए अभी तक। इस सामने जितनी पार्टियां हैं उनका राष्ट्रीय अध्यक्ष उन 5 लोगों को ही चुनना है परिवार के। सारवार माटे दिल्ही આવી રહેલા લાલુ યાદવની રસ્તામાં લથડી તબિયત। પટનાની પારસ હોસ્પિટલમાં કરાયા દાખલ। તેજસ્વી રાબડી દેવી મળવા પહોંચ્યા। ડીસા વિસ્ફોટ મોતકાંડ મુદ્દે રાજ્ય સરકારે એસઆઈટીની કરી રચના। મહેસૂલ વિભાગના લેન્ડ રિફોર્મ સેક્રેટરી એસઆઈટીના અધ્યક્ષ 15 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવા કર્યો હુકમ। ગોંડલમાં જાટ યુવકના મોત કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી। મૃતકના પિતાએ હાઈકોર્ટ સમક્ષ સીબીઆઈ તપાસની કરી માંગ। સ્થાનિક ધારાસભ્ય અને તેના દીકરાને પોલીસ બચાવતી હોવાનો આરોપ। મુખ્યમંત્રીને ટકોર બાદ અધિકારીઓની જવાબદારી ફિક્સ। હવે અરજદારોને ધક્કા ખવડાવનારા અધિકારીની જવાબદારી થશે ફિક્સ। પ્રજા હેરાન થતી હશે તો અધિકારીને સીધા ગણાશે જવાબદાર। કોઈ પણ સંસ્થા દવાખાનું છે તો એનો અધિકારી છે, એ અધિકારીને જવાબદારી ગણી અને આવા ડિલેના કિસ્સામાં, બેદરકારીના કિસ્સામાં એને જવાબદાર ગણી અને કાર્યવાહી કરવામાં આવશે।